આ વિશ્વરૂપી હાટડી એવી છે, એમાં બધું મળે. પાછા માણસને એકને જ વ્યવસ્થા કરી એવું નથી. ગમે ત્યાંથી ગોતી ગોતી આપે હંસલાને મોતી, હંસનો ચારો મોતી. તો ભગવાને એને મોતીની પણ વ્યવસ્થા કરી. ક્યાંથી લાવતા હશે? મોતીનું સર્જન કર્યું. કીડીને કણની જરૂર પડે તો ગમે ત્યાંથી કણી મળી જ રે. અને હાથીને જાજી જરૂર પડે ભારો જોઈ, તો ભગવાને એની પણ વ્યવસ્થા કરી. બધાનું ભગવાન રક્ષણ કરે છે. ગઢડા મધ્યના 63માં વચનામૃતમાં મહારાજે લખ્યું, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિના દેનારા ભગવાન છે. આપણામાં જ્ઞાન શક્તિ કોણે આપી? આપણામાં જ્ઞાન હોય. આપણે સામે જોઈ બધાને ઓળખી જાય કે નહીં? આમાં એક એકને આમ એકવાર જોયા હોય તો તરત ઓળખાઈ જાય, આ છે ઓલા છે. આ એક હારે જ્ઞાન શક્તિ ભગવાને આપીને આખી સભાને ઓળખી જાય. આ જ્ઞાન શક્તિ આપી છે ભગવાને. ક્રિયા શક્તિ, બધી ક્રિયા આપણે આ દેહ કરીને કરી શકીએ. ઈચ્છા શક્તિ, આપણી ઈચ્છા હોય એમ આપણે નથી સંકલ્પ કરતા, આમ કરવું છે ને આમ કરવું છે ને આમ ને. આ બધું અંદર ગોઠવણી કોણે કરી? ભગવાને કરી છે. ભગવાનની કૃપાથી બોલાય, ભગવાનની કૃપાથી ઊભું થવાય. મુખમાંથી શબ્દ કાઢવા હોય ને તો ભગવાન બોલાવે ને તો જ બોલાય હો. ભગવાનની કૃપા વગર બોલાય નહીં. વ્યાકરણ શાસ્ત્રની અંદર લખ્યું છે, શબ્દ છે ને એ કેવી રીતે બોલાય છે? આખી કકાબા રખડી છે. એમાં આપણે વિચાર કરીએ ને તો ક, ખ, ગ, ઘ, આ 4 શબ્દ બોલીએ ને આપણે, ત્યારે કંઠમાંથી આ શબ્દ નીકળે છે. આમ બોલો તો ક, ખ, ગ, ઘ, આમ આમ કંઠમાંથી અંદરથી નીકળે છે. પછી ચ, છ, જ, જ, આટલા બોલીએ ને ત્યારે જીભ તાળવે અડે છે. બોલજો, તાળવે અડે છે કે નહીં? ચ, છ, જ, જ, તાળવે અડે ત્યારે જ શબ્દ બહાર નીકળે. એ વગર શબ્દ આવે જ નહીં. આ શબ્દ બોલવા હોય ને તો. પછી ત, થ, દ, ધ, ન, આટલા શબ્દ બોલીએ ને તો દાંત સાથે જીભ અડે તો જ આ શબ્દ બોલાય. આપણે એમ થાય કે મારે ત બોલવો છે ને મારે દાંત અડવા જ નથી દેવી, બોલાય જ નહીં. પછી પ, ફ, બ, ભ, મ, 2 હોઠ ભેગા થાય તો જ બોલાય. આ બધું વ્યાકરણ શાસ્ત્રની અંદર આ બધું છે કે આટલા આમ ભેગું થાય ત્યારે આ શબ્દ નીકળે, આમ બોલાય ત્યારે આમ થાય. 2 હોઠને આમ પોળા રાખીને કોઈ મામા જો બોલી દે ને 5 કરોડનું આ સભામાં ઇનામ આપવું આપણે, નવી નોટનું. નવી નીકળી છે ને હમણાં, એનું ઇનામ આપણે અહીંયા જ આપી દેવું. જે 2 હોઠ આમ ભેગા આમ ઊંચા રાખીને મામા બોલે, જેને આવડતો એ ઊભા થઈને બોલે તો આપણે દેવા તૈયાર. પણ બોલાય જ નહીં. કેવી ગોઠવણી! આ તો ભગવાનની જ્ઞાન શક્તિની વાત છે હો. એટલે તમારે એટલું બોલવું હોય, દીકરા કાલ મને ફોન કરજે, એટલું તમારે કેવું હોય તો કે આપણે આમ વિચારવું પડે. દ બોલું તો મારે ક્યાં જીભ અડાડવી, ક બોલું તો મારે ક્યાં જીભ અડાડવી, વિચારીને બોલવું પડે. આપણે એમને બોલી નાખીએ. આ બધું કોણ બોલાવે? ભગવાન હો. એટલે કીધું ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ ભગવાનની છે, ત્યારે બોલાય. ભગવાનને ઈચ્છા એવી થાય, ભગવાનની ઈચ્છા શક્તિ પ્રમાણ હોય. ભગવાન જરાક બોલ ઢીલા કરી નાખે, ન તોતળું બોલતા ગણાય. જરાક બોલ ઢીલા હોય, ટાઈટ બોલ ન કર્યા હોય એટલે પછી તોતળી જીભ હાલે. એની શક્તિ છે. આપણું કાંઈ છે? બધી નાડીઓ ભગવાનના હાથમાં, કંટ્રોલિયર ભગવાન છે. માટે બોલાય છે. પોષક તત્વો પ્રભુ પૂરા પાડે છે ત્યારે થાય છે. એટલે તો સંતોએ લખ્યું, અલબેલાજી પ્રાણ આધાર. હે અલબેલાજી, તમે જ પ્રાણના આધાર છો. કલાન, કૌશલ્યન, શક્તિન, સંપત્તિન આપણી પાસે જે છે એનું દીધેલું છે. આપણે ક્યારેય ગર્વ ન કરાય, મેં આટલી કમાણી કરી, મેં આમ કર્યું. માટે કોકનું આપેલું હોય ને આપણે કેમ ગર્વ કરાય? નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યની અંદર લખ્યું, પેરી ઘરેણા પરના કરે છે વડાઈ તું
પછી રહીશ એમનો એમાં. હે જીવાત્મા, પારકા ઘરેણા પહેરીને શા માટે ફૂલાવું? કોકના ઘરેણા પહેરીને આપણે ફૂલાવાય ક્યારે? લગ્ન પ્રસંગમાં ગયા હોય, હવે ઘરેણા કોઈ પહેરતું બીક લાગે, ક્યારે કાપી જાય દોરો કઈ નક્કી નહીં, એટલે કોઈ પહેરીને ક્યાંય નીકળતું જ નથી. ઘરેણા અંદર વહી ગયા, ક્યાં પાતાળમાં ગયા ખબર નહીં. લગ્નમાં કોઈ ભાડે શેરવાની પહેરી હોય ફૂલાવાય તો એ પાછા ગાતા હોય વીરો મારો જગમગ થાય, પણ શેરવાની કોની છે? ભાડે. પારકા ઘરેણા પહેરીને આપણે કોઈ દી ફૂલાવાય નહીં. એમ આપણને આપેલું છે એ બધું ભગવાનનું છે, જીવીએ છીએ એ જીવાડે છે એટલે એનું છે, એનું બધું એ આપણને આપ્યું છે એટલે વાપરીએ છીએ. પણ આપણે કઈ ફૂલાવાનું છે નહીં, ભગવાનનું છે એટલે. કચરા ભગત પાસે આ માજી શાક લેવા આવ્યા. ભગવાને એમ કીધું, અમે તો જૂના છીએ, અમે તો અનાદિના છીએ. ત્યારે ભગવાનની હાટડીએ બધું જ મફતમાં મળે છે, પૈસા દેવાના જ નથી. એક માજી હોસ્પિટલમાં એને દાખલ કર્યા, હૃદયનો રોગ હતો ને, હૃદયની તકલીફ, એટલે 15 દિવસ દવાખાનામાં રહેવું પડ્યું. ડોક્ટરે 15 દિવસ પછી રજા આપીને બિલ આપ્યું. ત્યારે બિલમાં જ્યાં ડોશીમાં આમ જોવા માંડ્યા ને, ત્યાં દડ દડ માજીના આંખમાંથી આંસુ પડવા માંડ્યા. 8 લાખનું બિલ આપ્યું. ડોશીના આંખમાં આંસુ પડવા માંડ્યા. ડોક્ટર એમ કહેવા માંડ્યા કે બિલ બહુ ઝાઝું થતું હોય તો તમારાથી ન ભરી શકાય તો કહેજો, પણ રોવો છો શા માટે? ત્યારે ડોશીમાએ કીધું, 8 હું 18 લાખ હશે ને તોય મારો દીકરો સદ્ધર છે, ભરી દેશે, પણ મને મારા ઠાકોરજી યાદ આવી ગયા છે એટલે મારાથી રડાઈ ગયું છે. તમે મને 3 કલાક હૃદયનું ઓપરેશન કર્યું, 3 કલાક તમારા હોસ્પિટલમાં હૃદયને હાચવું, ત્યાં તમે 8 લાખ રૂપિયા લીધા, તો મારો ઠાકોરજી 70 વર્ષથી આ હૃદયને શરીરમાં સાચવે છે, એક પણ પાય લીધી નથી, મફતમાં હાચવે છે. એટલે મને રડવું આવ્યું. ભગવાન હૃદયને રોજ હાચવી લે છે, કોઈ દી પૈસો લીધો? આટલું જ આપણને જો યાદ રહી જાય ને તો જીવનમાં મહારાજ ક્યારેય ભૂલાય નહીં. ભગવાન આપણને પળે પળે આપણી ખબર રાખે છે. ભક્ત વત્સલ ભગવાન ભક્તની કેવી રક્ષા કરે છે. એટલે તો કીધું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. આ રોજનું હટાણું માગ્યું નહીં કોઈ દી નારાયણે નાણું, કોઈ દી માગ્યું જ નથી. મહારાજ કે, માજી તમારે શું લેવું છે? ત્યારે કે કચરા ભગત ક્યાં છે? મહારાજ કે ઈ નથી, તમારે જે લેવું હોય અમે દઈએ. કે બસ રીંગણા લેવા છે. ભગવાને રીંગણા જોખી દીધા, ત્રાજવા હાથમાં લીધા, વજનિયા મૂક્યા. આ બાજુ કચરા ભગત રસોઈ કરે, બારી આમ દુકાનની એક જ. કચરા ભગત ઉષા થઈ થઈને આમ જોવે. ભગવાન દયાળુ દાતાર મૂર્તિ, ઉદાર થઈને ક્યાંક વધારે રીંગણા આપી દેશે તો. એટલે ભગવાન ત્રાજવા હાથમાં લીધા ને કચરા ભગત આમ ઊંચા થઈ થઈને રોટલો હાથમાં છે ને આમ જોવે છે. ભગવાન વધારે આપી દે મારા ધંધામાં ખોટ જાય છે. ત્યાં તો મહારાજે રીંગણું હાથમાં લીધું, જરાક મોટું આવી ગયું ને ત્યાં એ હેઠું મૂકીને નાનું લીધું. જરાક ત્રાજુ આમ નેમું ને ભગવાને બીજું નાનું રીંગણું મૂકીને ઓલું મૂકીને આમ ફેરવા કરે. ડોશીમાં કે કચરા ભગત તો થોડુંક નમતું આપે છે, આ તો તમે હાવ બે કાંટે આપો છો. અમારા કચરા ભગત ક્યારેક તો 2 રીંગણા વધારે આપી દે, તમે હાવ ઘીની જેમ આપો છો. કટોકટ આમ કઈ રીંગણા દેવાય? શાકભાજી લેવા બેનો જાય ત્યારે પણ આમ જ ધડ કરતા હોય. શાકભાજી વાળા હારે વીણી વીણીને હારું હારું લઈ લઈને ગણાય તેવા હોય, થેલીમાં થોડુંક નાખી દેતા હોય. બહુ ગળદી હોય, થેલી આમ રાખી હોય, વીણતા વીણતા એને ધ્યાન ન હોય તો આમ. શાકભાજી વાળા ઉપર આપણે દયા રાખવી હો. આખો દિવસ રોડ ઉપર તડકામાં બેઠા હોય, કોઈ બેહવાની આમ હરખ થતો હોય,
હવ ને ટાઢે સાયન્સ ગમતું હોય પણ ક્યારે બેસતા હશે. એટલે આ બધા બહેનો આમ તો શાક લેવા જાતા જ હશે, બધાને ભલામણ શાકભાજી વાળાને કોઈ દી આપણે વધારે એક પણ વસ્તુ લેવી નહીં, એની ઉપર દયા રાખવી. આપણા એની કરતાં આપણા ઘરમાં ભગવાને સારું આપ્યું છે, 2 પૈસા વધારે દઈને આવવા, પણ એની એક પણ વસ્તુ વધારે આપે ને તોય નહીં લેવાની. ના હો, તમે ગરીબ માણસ કહેવાઓ, તમારું અમારે નથી લેવું, લ્યો એના બદલે હું વધારે પૈસા આપી દઉં. પણ કેટલી ઘણા તો દઈડ કરતા હોય. અમે સભામાં ક્યારેક જતા હોય ને, શાક માર્કેટ આડી આવે ત્યારે જોતા જતા હોય, એટલે ખબર અમે કાંઈ શાક લેવા જતા નથી. પણ આ તો બાયું ટેવ. ઘરમાં તમે એસીમાં રહેતા હશો પણ એ તડકામાં બેઠા હોય. એ ગરીબ માણસો ઉપર આપણે જો દયાભાવ રાખીએ ને તો ભગવાન બહુ રાજી થાય. તમે મોલમાં લેવા જાઓ ને, મોલ બન્યા છે ને હવે, એમાં તમે ગમે એ વસ્તુ લેવા જાઓ ને, અંદર પગ મૂકો ને ત્યાંથી બિલ શરૂ થઈ જાય. બહાર નીકળો એટલે એનું ઊભા રહ્યો, એનું એસીમાં રહ્યો, બધું બિલ તમને આપી જ દે. ત્યાં તમારે એક શબ્દ ન બોલાય કે આટલા બધા કેમ, હાલે જ નહીં, આપવું જ પડે. પણ શાક માર્કેટ વાળા પાસે દઈડ કરતા હોય ઘણા. એટલે ગરીબ માણસો સાથે ક્યારેય માથાકૂટ કરવી નહીં, એનું હૃદય ક્યારેય દુખવવું નહીં, પ્રેમથી અને જે થતું હોય આપી દેવું. ગરીબીની વેદના સમજવી. આ તડકાની અંદર આપણે ટાઢે સાયે ને ઘરમાં બધી સગવડતા હોય, ઝૂંપડાવાળાની કેવી તાપમાં શું કરતા હશે એ જરાય ક્યારેય આપણે વિચાર કરીએ ને તો મનમાં એમ થાય. પૂજ્ય બેનનો તો એવો દયાળુ સ્વભાવ, વારે વારે ઝૂંપડાવાળાને જોવે ને ત્યાં દયા આવી જાય. સુરતમાં સામે જ ઝૂંપડાવાળા રહે. એક દી આમ ઉપર જોતા જોતા મનમાં આમ એમ થઈ ગયું કે ઝૂંપડાવાળા ડોલું લઈ લઈને બીજે પાણી ભરવા જાય છે, તો મંદિરમાંથી પાણીની સગવડતા કરી દઈએ. પાઇપલાઇન લંબાવીને ઝૂંપડાવાળા જ્યાં આંબાવાડીમાં રહે છે ને ત્યાં નાની એવી ચોકડી બનાવી દીધી, 2 નળ મુકાવી દીધા. ઝૂંપડાવાળાને કહી દીધું કપડાં ધોજો, નાવા ધોવાનું પાણી અહીંથી તમારે વાપરવાનું, જેટલું જોઈએ એટલું. ફૂલ સગવડતા કરી દીધી. ઝૂંપડાવાળા બહુ રાજી થઈ ગયા. આખો દિવસ જ્યારે જરૂર પડે ત્યારે પાણીની સગવડતા. લ્યો, આવા દયાળુ. અમરેલી પાછળ વાડી છે, ખેતરમાં હમણાં ઉત્સવ થયો તો આવ્યા છે ને ખબર હશે, પાછળ ગાયું બિચારી એમ નામ ફરતી હોય. બેનને એવી દયા આવી ગઈ, ટીપણું હતું, અંદર થોડુંક ખાડો કરીને ટીપણું ખૂતાડી દીધું, એક તગારું મુકાવી દીધું ને એમ કીધું એઠવાડો બધો આમાં નાખવાનો અને ઉપરથી પાઇપલાઇન લાંબી કરીને ટીપણું ભરી દેવાનું. દરરોજ ગાયું આમાં પાણી પાવું છે આપણે. ગાયું પાણી પીવાની સગવડતા પાછળ ખેતરમાં કરી દીધી. બધી વ્યવસ્થા. કોઈ ગાયુંને ભાળે, ચકલ્યા ને પારેવા ને એના માળા ક્યાં કરશે એની ચિંતા થાય, તો નાના નાના બોક્સ લટકાવી દીધા ઝાડવે, એમાં ખડ મુકાવે કે આમાં બિચારા ઘર કરે ને, આમાં શાંતિથી રહે ને તડકાના. એક સંતના હૃદયની અંદર આવી દયા ભાવના પડી છે. ત્યારે આ બધું જે જોઈ રહ્યા છીએ ને, આ બધોય ઈ સંત વિભૂતિના તપનો અને ભજનના પ્રતાપથી આપણે આ બધું જોઈ રહ્યા છીએ. અખંડ હૃદયની અંદરથી દયાનો પ્રવાહ વહેતો જ હોય. ભગવાનના ભક્તો કેમ રાજી થાય. અહીંયા આવે ત્યારે આપણે જોઈએ જ છીએ ને, પોતાના શરીર સામે જોયા વગર ભગવાનના ભગતને રાજી કરવા એક એકની પાસે જઈ જઈને ચોકલેટ આપે. નહીતર બીજા દ્વારા અપાવી દે તો એમ નહીં, પોતે જ આપે. દેહની સામે નહીં જોવાનું. આવા સાધુ તો ગરીબોની આ પરિસ્થિતિ, તડકામાં રહેતા હોય, મોટા મોટા માણસો નાના માણસની સામે જો જોવે ને, થોડીક મદદ કરે ને તોય ગરીબ માણસો સુખી બની જાય. એક જગ્યાએ સત્યનારાયણની કથા બેઠી ને, એક ભાઈ સત્યનારાયણની કથા પૂરી થઈ એટલે પ્રસાદ વેચવા માંડ્યા. છેલ્લે પ્રસાદ હોય ને એટલે ગરદણીને કીધું કેટલો કેમ પ્રસાદ આપું. ગરદણીએ મર્મમાં કીધું ભગવાન આપે ને, કે માણસની જેમ પ્રસાદ આપું ભગવાનની જેમ? તે કે ભગવાનની જેમ. મર્મમાં એમ કીધું ભગવાનની જેમ પ્રસાદ આપો. પછી તો કોઈકને આમ ને કોઈકને આમ ઘા કરે ને, કોઈને મુઠ્ઠી ને કોઈને ચપટી ને કોઈને મોઢામાં ને એમ પ્રસાદ મીંડ્યા દેવા. ત્યારે એમ કીધું એમ કેમ પ્રસાદ દીધો? કે ભગવાન છે ને આપે ને
જેને આપે ને એને ભગવાન ખામી નો રે એટલું આપે છે, અને ઘણાઈને તો એક પણ પૈસો ઘરમાં ન હોય એટલું જ આપે. ઘણાને ચપટી પ્રસાદ આપ્યો, ઘણાને એક કણી જ આપ્યો, કે ભગવાન ઘણાને આટલું આપે છે ને ઘણાને મોઢામાં આપી દે છે. એમ પ્રસાદ આપીને પણ શીખવાડ્યું કે આમ ભગવાન આપે છે. ઝૂંપડાવાળા પાસે જવું પડે, ફટાકડા ફોડવા હોય ને ત્યારે ધનવાન માણસો હોય ને ફટાકડા બીતા હોય, ઝૂંપડાવાળાને બોલાવવા પડે, જરાક ફોડી દે ને ફટાકડા લાવ્યો છું ત્યાં. ફોડવાની હિંમત ન હોય, પૈસા હોય પણ એની હિંમત ન હોય, અને ઓલાની હિંમત હોય પાસે કાંઈ હોય નહીં. એટલે કહેવાય છે ધનિકો કે કોઠી યાદ આતી હૈ, गरीबों के लंगोटी याद आती है, लेकिन इस दुनिया में छोटे बड़े को भूख जब लगती है तब रोटी याद आती है. જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે ગરીબ હોય કે પૈસાવાળા હોય ત્યારે રોટલા જ યાદ આવે. આ પરિસ્થિતિ ભગવાન બધાને એવા સુખિયા કર્યા છે ને, એટલે દિલની અંદર દયા રાખવી. મહારાજ કે કચરા ભગત અમે તમ તાર જરાય વધારે નહીં આપીએ. મનોમન ભગવાન કે છે. મહારાજ હું બોલે ને એ પાછા કચરા ભગત સાંભળે હો બારીમાંથી. મહારાજ કે વધારે ક્યાંથી દેતા હતા, અમારા કચરા ભગત ઠેઠ આધોઈથી ગાંહડી ઉપાડી ઉપાડીને શાક લાવે છે ને ખંભાત જોજો કાપા પડી ગયા છે. અમારા ભગતની આવી સ્થિતિ છે એટલે એક રીંગણું વધારે નહીં મળે, લેવું હોય લ્યો. આમ મહારાજે કીધું ને ત્યારે કચરા ભગત કે હાશ લ્યો હવે વાંધો નહીં, મહારાજ હવે વધારે નહીં આપે. એમ કરીને કચરા ભગત તો મીંડ્યા છે આનંદથી રોટલા કરવા. મહારાજ દુકાનની અંદર પૂરેપૂરી શાકના બકાલાની બપોર થયું ને ત્યાં બધી દુકાન ખાલી કરી દીધી. પૈસાનો ડાબલો લઈને કચરા ભગત પાસે રસોડામાં આવ્યા. કચરા ભગત રાજી રાજી થઈ ગયા કે આખો દી વેચું ને તોય મારી દુકાન ખાલી ન થાય ને આજ તો મહારાજે બપોર સુધીમાં દુકાન ખાલી કરી દીધી, નફોય જાજો મળ્યો. માટે ભગવાન સાથે ભાગીદારી જે કરે એને ક્યારેય ખોટ જાય. માટે ભાગીદારીનો ધંધો કરવો જ કોની હારે? ભગવાન સાથે કરવો. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું દ્રવ્ય શુદ્ધિ માટે 10મો 20મો ભાગ ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન આપણા ધંધાના ભાગીદાર જરૂર બને. આ આજ્ઞા આપણે જો પાળીએ તો ક્યારેય ધંધામાં ખોટ ન આવે. ભગવાન એવા વેપારી છે, વાલો મારો છે બહુ મોટા વેપારી, શાક વેચતા લે છે સ્વીકારી. આમ કંદકોટની અંદર ભગવાને કચરા ભગતને મહારાજે ખૂબ સુખી કર્યા. પોતાની મૂર્તિનું સુખ આપ્યું, ભગવાને શાક બકાલું વેચ્યું. બે વરદાનની કથા ચાલે છે. આપણે એ કહેવા માગીએ છીએ ભગવાને વરદાન માગીને અન્ન વસ્ત્રનું દુઃખ માથે લઈ લીધું. ભક્ત વત્સલ બન્યા, ભક્તના બકાલી બન્યા, ભક્તના કામ ભગવાને કર્યા છે. આ ભગવાનની ભક્ત વત્સલતા છે. બીજું વરદાન મહારાજનું, અંત સમયે મહારાજ કે અમારે માખણમાંથી વાળ ખેંચે એમ અમારે ભક્તને ધામમાં તેડવા જવું, જરાય વેદના સહન ન કરવી પડે. આ વરદાન પણ મહારાજ સત્ય પાળે છે. રામાયણની ચોપાઈ મહારાજે ખોટી કરી દીધી. તુલસીદાસજીએ ચોપાઈમાં લખ્યું જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નાહી. નાજ પાડી દીધી છે, અંત સમય રામ આવે કે ન આવે, યુગોના યુગ સુધી સાધના કરે તોય ભગવાન ન આવે. ઈ ચોપાઈ મહારાજે ખોટી કરી. અને મહારાજ કે અમારો કોલ છે, મારા જનને અંત કાળે જરૂર મારે આવવું. બિરુદ મારું ન બદલે તે સર્વે જનને જણાવું, સાંભળજો હવને અમે જાહેરમાં કહીએ છીએ. મહારાજ એ થાય ને એને અમારે તેડવા આવવું જ. મહારાજનો કોલ ભગવાન અત્યારે પાળે છે અને અનેકને તેડવા આવે છે. અનેક દાખલાઓ છે ભક્ત ચિંતામણીની અંદર. મહારાજ એક વખત રાજપુર ગામમાં પધાર્યા. જે કર્ણ ભગત રાજપુર ગામના. મહારાજે કીધું જે કર્ણ ભગત 1 વર્ષ પછી અમે તમને ધામમાં તેડવા આવશું, તૈયાર રહેજો. ભગત મહારાજને કહે છે મહારાજ 1 વર્ષ પછી
એના પત્ની કે કોની હારે વાતું કરો છો? કે મહારાજ મને એમ કે 1 વર્ષ પછી તમને ધામમાં તેડવા આવશું. એના પત્ની કે મારે આવવું છે, મારે કાંઈ પાછળ રહેવું નથી, તમારી સાથે જ ભજન કર્યું ને સાથે ધામમાં જાશું. એનો દીકરો કે મારે આવવું છે ધામમાં. ત્રણેય તૈયાર થયા છે. મહારાજને વાત કરી. મહારાજ કે ત્રણેયને લઈ જઈશું વારા પછી. જે કરણ ભગત કે વરસ પૂરું થઈ ગયું. એના પત્નીને કે પહેલા તું ધામમાં જા, બેસ ભજનમાં. ભજન કરવા બેઠા, ધૂન ચાલુ કરી, મહારાજનું ધ્યાન કર્યું. પહેલા એના પત્નીને ધામમાં મોકલી દીધા, મહારાજ તેડવા આવ્યા. બીજે દિવસે બાપ દીકરો બે ભજનમાં બેઠા, મહારાજ વિમાન લઈને એને ધામમાં તેડી ગયા. 2 ધક્કા ખાધા. સ્વામિનારાયણ ભગવાન એમ કીધું, સ્વયં હું ધામમાં તેડવા આવું છું. પોતાનું જ પ્લેન, પોતે જ પાયલોટ, પોતાનું જ પેટ્રોલ, પોતે સ્વયં તેડવા આવે, કોઈને મોકલે નહીં. એમાં આળસ ન કરે. એ બિરુદ ભગવાન સત્ય પાળે છે. ક્યારેક ક્યારેક ભગવાને એમ થઈ જાય, ભગત કેવું ભજન કરે છે, પરીક્ષા કરવાય ભગવાન આવે. પેલા કહી જાય ને પછી નોય લેવા આવે, એમે કરે. ભગવાન તો મસ્ત જાતિ, મહારાજની ઈચ્છા આવે એમ ઓછરે. ભગવાન તો મસ્ત જાતિ છે, જેમ ઈચ્છા આવે એમ કરે. કાનમમાં, ગુજરાતમાં કાનમ પ્રાંત, વડોદરા બાજુ ઉતરાજ ગામ છે. સાકરબાઈ બહુ મહાન ભક્ત થઈ ગયા. ભગવાનમાં એવા પ્રીતિવાળા, સત્સંગની સેવા કરે. એમ કરતા એના દેહનો અવધિ પૂરો થઈ ગયો. મહારાજે દર્શન દીધા. સાકરબાઈ 4 દિવસ પછી ધામમાં તેડવા આવશું, તૈયાર રહેજો. કે મહારાજ 4 દિવસ પછી? મહારાજ કે આજથી 4થે દિવસે ધામમાં તેડવા આવજો, મણજો ભજન કરવા. સાકરબાઈ તો એવા મૂર્તિમાં લીન થઈને ભજન કરવા માંડ્યા. મહારાજે સાકર કરતાંય મીઠી વાત કીધી એમ માનીને માંડ્યા આનંદમાં ભજન કરવા. ભજન કરતા કરતા શ્વાસો શ્વાસ ભજન કરે છે. 4 દિવસ પૂર્ણ થયા, મહારાજ પધાર્યા. પણ મહારાજ સાકરબાઈની ઘેરે નહીં, એના ભત્રીજી બાજુમાં કેસરબાઈ રહેતા હતા, એને ઘેરે મહારાજ આવ્યા. મહારાજ કે કેસર, એ કેસર. મહારાજનો અવાજ તો સાંભળેલો હોય ને, એકદમ બહાર આવ્યા. કે મહારાજ અત્યારે? મહારાજ કે સાંભળો કેસરબાઈ, તમારા કાકી સાકરબાઈને તેડવા આવ્યા હતા, 4 દિવસ પહેલા કહી ગયા હતા, આજ તેડવા આવ્યા છીએ. પણ હવે અમે નિર્ણય બદલ્યો છે, હવે અમારે આજ તેડી નથી જવા. એને તમે કહી દેજો ને, અમારે કઈ કહેવા જવું નથી. લ્યો મહારાજ, નહીં તો ત્યાં ગયા હોત તો. ભગવાનની કેવી લીલા. કેસરબાઈને કે તમારા કાકીને કહી દેજો, અમે એની પરીક્ષા કરી હતી, 4 દિવસમાં એને કેવું ભજન કર્યું. કહી દેજો 4 દિવસ જેવા મંડી પડ્યા એવા જીવન પર્યંત ભજન કરજો, અંતે તેડી જઈશું અવધિ પૂરી થાય પછી. હજી તમારી આવરદા છે. આ તો ખાલી દાણો દબાવ્યો હતો, કેવું ભજન કરે છે. આપણો દાણો દબાવે હો. ઘણી વાર જવાની તૈયારીમાં હોય ને ઊભા થઈ જાય પથારીમાં, પછી મંડી પડવું જોઈએ. બીમારી હોય ને પછી હાજા થઈ જાય ને ત્યારે મંડી પડવું. કે ભગવાને આપણને સંકેત કર્યો છે. રામાનંદ સ્વામી સાથે ફરેણી ગામમાં પધાર્યા છે. રામાનંદ સ્વામી પંચ ભૌતિક દેહનો ત્યાગ કર્યો છે. સંવત 1858ના માક્ષર સુદ 13 ને દિવસે ધામમાં ગયા છે. બધાને ખૂબ દુઃખ થયું છે. ભક્તોને ભગવાને આશ્વાસન આપ્યું છે, આ લોકમાંથી બધાને જવાનું જ છે, પણ બધાએ ધીરજ રાખવી. શ્રીમદ ભગવદ્ ગીતાની કથા 13 દિવસ સુધી કરી. 14મા દિવસ આવ્યો છે. 14માના દિવસે સંવત 1858ના માક્ષરવદી એકાદશીનો મંગલમય દિવસ, એટલે સૃષ્ટિના સર્જન પછી જે મહામંત્ર અપ્રગટિત હતો એ મંત્રના પ્રાગટ્યનો દિવસ આજ આવી ચૂક્યો છે. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર કહેવાય છે કે યથા ભગવાન ભગવાન તથા ભગવન નામ. ભગવાન અધમ ઉદાહરણ ને પતિત પાવન ને કલ્યાણકારી છે, એવા જ ભગવાનનું નામ પણ કલ્યાણકારી છે. કળિયુગમાં નામ જપનો બહુ મહિમા છે. મુક્તિનું સાધન પણ નામ જપ છે. શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે, એકવાર પરીક્ષિત રાજાને કળિયુગ મળ્યો. परीक्षित ने कलयुग से पूछा, अच्छा कलयुग ये बताओ तुम्हारे अंदर दोष कितने हैं?
और गुण कितने हैं? कलयुग बोला परीक्षित महाराज, दोषों का तो मैं भंडार हूं, लेकिन गुण सिर्फ एक है। क्या गुण है तुम्हारे में? भागवत में लख्यू, यत कर्म नास्ति तपसा न योगे न समाधिना तत्फलम लभते सम्यक कलो केशव कीर्तनात्। हे परीक्षित राजा, माराમાં એક ગુણ એ છે, કળિયુગમાં નામ સ્મરણથી કલ્યાણ. એટલે તો રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું, હો કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી ઉતરહી ભવ પારા. बोले मेरे काल में सिर्फ जीभ हिलाओ. मेरा काल में मारा समय में खाली जीभ ने जलावानी छे, शरीर ने नहीं. भगवान नु नाम स्मरण थी मोक्ष प्राप्त थशे. कलयुग में जेने भारतीय संस्कृति में तमाम अध्यात्मनो वारसो आप्यो छे एवा वेद व्यासजी एक बार देवोनी सभा में बैठा था. देवोए पूछ्યું, हे व्यासजी, आपे 18 पुराणनी रचना करी, माटे आपना मत प्रमाणे क्यो युग श्रेष्ठ छे? त्यारे व्यासजी भाव विभोर थईने हाथ ऊंचा करीने कहेवा लाग्या, कलो कलो कलो. व्यास भगवाने आम कीधुं त्यारे देवोने आश्चर्य थयुं. अरे हे व्यासजी, सतयुग त्रेता ने द्वापर में तो केवा सदाचारी माणसो हता, केवा धर्ममय जीवन हता, तमे कलयुग ने केम श्रेष्ठ कीधो? कलयुग में तो कोई वर्णाश्रमना धर्मय पाळतुं नथी. अनेक दोषोनो भरेलो कलयुग, एने तमे श्रेष्ठ केम कहो छो? त्यारे व्यास भगवाने जवाब आप्यो, सांभळो. कलयुगनी अंदर कृतादिषु प्रजाराजन कला विचिन्नी संभवम कलो खलु भविष्यन्ति नारायण परायणः. अन्य युगोनी अंदर तप साधना ने आराधना परायण हशे, पण कलयुगनी अंदर तो सतयुग त्रेता ने द्वापरनी प्रजा पण नारायण परायण थवानी छे. देवोए प्रार्थना करी कि अमने पण कलयुग में जन्म आपो. हे भगवान, अमने आ भरतखंड में कलयुग में जन्म आपो. कलयुग में एवा दिव्य महामंत्रनु प्रागट्य थशे एटले आ कलयुग श्रेष्ठ छे. एम भागवत में लखाई गयुं, कलयुग नारायण परायण बनशे. अने कलयुग में श्रेष्ठ एटले हूँ मानु छुं. वेद व्यासजीनी आ दीर्घ दृष्टि अगाऊ आगाही आपी दीधी छे कि नारायण परायण बधा बनशे. एवा आर्ष द्रष्टा व्यासजीनी शुभ भावना ने साकारित थवानो समय आवी चूक्यो. कलियुगना लाखो जीवोने नारायण परायण करवा स्वामीनारायण महामंत्रनु प्रदाननी शुभ घड़ी आवी छे. संवत 1858 ना माक्षर सुद एकादशीनु मंगलमय प्रभात खील्યું છે. अक्षरधाम तुल्य फरेणी गामनी सभामां प्रभुजी 21 वर्षनी बर युवानीनी अवस्थामां पधारी रह्या छे. सभा समक्ष भगवान चाल्या आवे छे. दिव्य चटकनती चालती प्रभु चाल्या आवे छे. दिव्य चरणोमांथी निकळता दिव्य कुमकुमथी दरती महाराणी सद्भाग्यशाળી सुहागण बनी रही छे. भगवानना दिव्य चरणारविंदमांथी निकळता कुमकुमना सेताना सिंदूर पूरीन पृथ्वी सनाथ बनी गई. भगवान धीमे धीमे चालता चालता सभा समक्ष आव्या छे. सिंहासन सुधी भगवान पहोंच्या त्या तो भगवानना स्वागत थया. सारीए सभा परमेश्वरनुं स्वरूप छे एम मानी महाराजे सभाने वंदन कर्या छे. गगन भेदी गजावतो जय नाद थयो छे. बोलो सजानंद स्वामी महाराजनी.
મહારાજ સભામાં આવ્યા એટલે જય જયકાર થયો. મહારાજે બધાને હાથના ઈશારાથી કીધું છે બધા નીચે બેસી જાઓ. સભામાં પોતપોતાની જગ્યાએ યથાસ્થાને બેસી ગયા અને રામાનંદ સ્વામી ધામમાં ગયા. પછી મહારાજે બધાને આશ્વાસન આપ્યું. જપ કરવાની વાત થઈ છે. મુકુંદાનંદ બ્રહ્મચારીએ કીધું અમારે કયા નામનો જપ કરવો? ત્યારે સૌ જુદા જુદા નામનો જપ કરતા મહારાજને કીધું આપ ગુરુ સ્થાને છો, રામાનંદ સ્વામીની ગાદી ઉપર બિરાજો છો, તો અમને તમે ધર્મનો ઉપદેશ આપો અને કયા મંત્રનો અમારે જપ કરવો એ અમને બતાવો. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજા, મહારાજ કહે અમે જે અત્યારે જે મંત્ર કહીએ એ મંત્રનું તમારે જપ કરવાનું છે. એ મંત્ર સર્વોપરી મંત્ર છે, તમામ શાસ્ત્રનો સાર, વેદોનું મૂળ છે અને મુમુક્ષુના આત્યંતિક કલ્યાણ કરનારો એ મહામંત્ર છે. સાંભળતા સાંભળતા સભાજનો બધા અધીરા બની ગયા. કયો મંત્ર હશે મહારાજ? એકદમ અમને જણાવો, એ કયો મંત્ર છે?